અહીંયા વહેલા પાર્કિંગ છે એટલે સામાન બધો ભરાઈ દીધો છે ને હવે અમે લોકો ડાયરેક્ટ ચેક ઇન કરશું. યાર 2 વર્ષ પહેલાંનું બધું યાદ આવી ગયું. બહુ જ મસ્ત હતું. એ બધે એટલું ફર્યા છે ને. એન્ટ્રી કરીએ. વિલેજ ટૂર સમય આવતા હતા તો અહીંયા બહુ જ બેસતા હતા અને અત્યારે તો બધું બહુ ચેન્જ થઈ ગયું છે કે 2 વર્ષ પહેલાં હું આવ્યો હતો તો પોતાની સાથે જ અમે જઈ રહ્યા છે. હજુ કીઝ આપે છે. એ કીઝ આપે પછી આપણે રૂમમાં ત્યાં સુધી જોજો. બસ તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે બ્રેકફાસ્ટ કરવા. ભાઈ હવે છે ને રિઝોર્ટમાં આવી ગયા એટલે હવે બ્રેકફાસ્ટ. હવે નાસ્તો વાસ્તો એ બધું પતી ગયો. જૂની જૂની યાદો આવીએ છે પાછા. શું શું વિનયનું શું પેલું કે બેગ કે જતી તો હા બેગ મારી બેગ ને ક્યાં ગઈ? જાણે હીરા માણેક મૂકીને લાવ્યો હોય અને મૂકેલા હશે તો બી એના તો નહીં જાય. એ બીજાના જ લીધેલા હશે એના. બટરફ્લાય અહીંયા બધા પતંગિયા ખરેખરમાં પાછા પતંગિયા દેખાય જેવું હતા. બ્રેકફાસ્ટ સખત ભૂખ લાગી જાય. યસ તો જ્યુસ પી લે. એમને પૂછી લે અહીંયા. સૌથી પહેલા ફેવરેટ ઇડલી ઢોસા સાંભાર બેસ્ટ. પછી બીજું કંઈક ખાઈએ. સુવિનલાલ ઢોસા લોવર ક્યાંથી બી શોધી લાયા. હા ભાઈ અમે નીકળ્યા હતા. એકચ્યુઅલી બહાર જવાનું હોય ને આવી રીતે તો અમે રાતનું ને એના સાંજનું ખાવાનું બંધ કરી દઈએ છીએ. એટલે અહીંયા આવીને ચેકિન હતું અને રૂમ છે સાફ સફાઈ કરતા હતા. મેં કીધું તમે કરો, અમે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા. ભાઈ ખાઈ નાખ્યું કે ગુજરાતી જાય એક જમવાનું પહેલાં. બસ તો હવે જઈએ છીએ રૂમમાં, આરામ કરશું ને પછી લિસ્ટ બનાવીશું. આજ સુમિતલાલ વિનય ઉપાધ્યાય ભાઈનો પ્રદર્શન હતો આજે. ખબર ફ્રૂટ ખાધું, એટલું ખાધું ભાઈ અમારા કરતા વધારે એને ફ્રૂટ ખાધું. પાછું આ ભાઈએ શું કર્યું કે ત્યાં આગળ ડ્રાયફ્રૂટ્સ હતા અને લસ્સી લીધી ને ડ્રાયફ્રૂટ્સ બધા નાખીને ખાધા. પ્રદોષ અપાસ સનદ લેવલ ચીટિંગ. એક ડીશ ભરીને ડ્રાયફ્રૂટ લઈ આવ્યો હતો. ડીશ ભરીને ખજૂર નાખી છે. ખજૂર અડધો ડીશ ખજૂર, એ પેલા એક ડીશ તરબૂચ, પછી તો ખોટું ના બોલે. લા એ આ તો નજર લગાડો. બધા જોઈને નજર લગાડો. પેટ ઉપર હાથ રાખીને ડ્રાયફ્રૂટ. તારો હાથ જો કેવડો મોટો છે. એ કઈના બી ફેસ નથી આયા એમાં. આવીશ સાલા ઘરે જઈને તો આવ્યો તો રાત્રે. તું આ સૂંઘવાનું ઓછું રાખતું. આ સૂંઘે ને તો પ્રેશર વધારે આવે જ છે. 4 વાગે તો જઈને આવ્યો હતો. એમાં તો તારે મોડું થયું. કરી દીધી નાની વાત. ખાય ને લે ભાઈ, ખાય છી કરવાનું, ખાવાનું છી કરવાનું. અરે ચાલો આપણી ગાડીઓ તો નહીં વાગતું ને. વહેલે પાર્કિંગ કરીને ટી. હા સ્વિમિંગ પુલ છે ના લીલમાં તારા ગંધાતા સેકન્ડ ફ્લોર. એ તો નથી કહેવાનું, સિગરેટ રાખવાનું છે. ના તને લાગી છે તો કહી દીધું બધાને. પણ કયું છે રૂમ ને એ બધું સિગરેટ રાખવાનું એમ. તું આ સૂંઘ ના કર. એ ત્યાં પછી જઈએ. ઓકે સો
10 દિવસ સુધી ઊંઘ્યા ના આવી રીતે ઊંઘે છે આ લોકો. તારે વાત ઉઠ ઉઠ ઉઠ. પાપ લાગશે એમ. તને મારવાથી તો પુણ્ય મળે, પુણ્ય. એવો છે ને તું કે રાક્ષસી માથું. અને પણ કેવું પડે ઉઠો ઉઠો. કેવા ઊંઘતા હતા, કેવો અવાજ આવે તમને ખબર? કેવો અવાજ આવતો તમારા નસકોરાનો. ખર 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 ખર. મેં કીધું હું આ ક્યાં છું? પછી મેં જોયું તમારો અવાજ. એટલે શરમ કરો, શરમ. હા તમે થાયકા હો, પણ આવા થાયકા નસકોરા નીકળે. વાહ, એ તો રાત ખબર ને ઊંઘવા થોડી ખબર હે. 2-3 આમ ઊંઘવા આમ કરી દીધું મને. ખબર પડે તાર જોવે ને તાર માસી તો ખબર પડે તું કેવો છે. આખું ને આખું અલ્યા પૃથ્વીરાજ તો મગની કે મારા ભાઈનો વિડીયો એડિટ કર, ભાઈનો વિડીયો એડિટ. અલ્યા ખબર નહીં, મેં તો કીધું નેટવર્ક જ નહીં આવતું, એવું જ કહી દીધું. સુમિતભાઈ ગયા? સુમિતભાઈ ગયા? હલો. હશે હશે, જીવે 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 જીવે, ટેન્શન ના લેશે, જીવે. કેમ શું થાય? તો તમે જે પેલું ફેસ વોશ મોઢે લગાવીને લાવ્યા છો ને એ તમે લગાવી દે છે. અમે લંચ માટે જઈ રહ્યા છે અત્યારે, અને પછી વર્ક મોડ ઓન. એટલે આજે કેવું છે કે આખો આ રિસોર્ટનો વ્લોગ ઉતારીશું અને જે રીલ શૂટ કરવાની છે એ બધું એક સાથે, અને બહાર પણ 2-3 લોકેશન છે જે ફરવાની છે. એટલે એનો તો આખો વ્લોગ હું તમને બતાવીશ, ક્યાં ફર્યો, શું કર્યું. અત્યારે તો ભાગે છે લંચ માટે અમે, પછી જોઈએ. બોલ ભાઈ, સાચી જોયું સુમન કે છે નામ જાય મને પૂછ. બધું જ ખબર પડે આમાં. 200 ગ્રામ, 225 ગ્રામ, આ બધું કામનું નહીં, આપણા કામનું. ઉપર કેમ જેવા નવરા પડે જેવું ફટફટ ગેમ રમવાનું ચાલુ કરી દઈએ અમે. પણ ત્યાં શાંતિ જ એકદમ. વિનય અપ્પા છે, વિનયને અપ્પા છે એટલે ડ્રાયફ્રૂટ લચ્છી મંગાવીએ. અપવાસ કરો પણ ખાઈને. ચાલો કંઈક તો ખાવું પડે ને. કંઈક તો ખાવું પડે ને. સવારે બી તે કંઈ નતું ખાધું નહીં, ખાલી 2 વાર ફ્રૂટ ખાધું, 2 વાર જ્યુસ પીધું અને 1 વાર ના નાખેલું ડ્રાયફ્રૂટ નાખીને લસ્સી પીધી. બાકી તો કેમ વિનય ખાય છે બિચારો. પનીર ટિક્કા, છાશ. એટલું ટેસ્ટી લાગી રહ્યું છે ને જમવાનું. જોડે આ કાજુ ચીઝ કરી. હવે જોઈને ગોળા પાણી આવે છે. ખાઈએ. ટેસ્ટ એનો A1 ગુડ જ છે. અમે જ્યારે આ ત્યાં ખાધું હતું ને એવો જ મજા આવી. આપણે આ કાજુ ચીઝ કરી મંગાવી છે, એ તમને ટેસ્ટ કરીને કહું કેવી લાગે. અને આપણે ગુજરાતી હોય તો પછી છેલ્લે ગળ્યું ના હોય ત્યાં સુધી મોજ ના આવે. અને સૌથી ફેવરેટ વસ્તુ એમાં બી મંગાવી છે મેં. કઈ? રસમલાઈ. ભાઈ 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 એટલો જામો પડે ને. બિચારો પણ સખત ટેસ્ટી છે. ખાવા જેવું છે ને, બહુ ટેસ્ટી છે.
મંગાવી અહીંયા જ છે. વાહ